કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિ કા ઉત્સવ થીમ આધારિત સંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો હતો। ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે સંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આ મહોત્સવ યુવાઓમાં ખેલ ભાવના, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ બનશે। ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે। ખેલમાં ભાગ લેનાર ખેલાડી જ્યારે પુષ્પની માફક ખીલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે। રમતગમત યુવાનોને પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે અને જીવનમાં આત્મવિશ્વાસ તથા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરે છે। સંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। સાંસદ ખેલ મહોત્સવ એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો। એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે। રમતગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી, એ જીતે છે અથવા શીખે છે। જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો, પરંતુ એમનું વિજેતા થવું આપણા બધા માટે આજે ગૌરવની ક્ષણ છે કે સંસદ માટેનો ખેલ મહોત્સવ અને એ પણ આપણા જેપી નડ્ડા સાહેબ અહીંયા સંસદ તરીકેની એમને જવાબદારી આપણા બનાસકાંઠાથી લીધી છે અને એ કાર્યક્રમની અંદર ખાલી સંસદ સભ્ય તરીકે કોઈ આવે અને કાર્યક્રમ કરે એવું નહીં, ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય અને આટલા સિનિયર મંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે। તો બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક ઉત્સાહજનક કહેવાય તેવી એક આ ઘટના છે અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડશે અને બનાસકાંઠાની અંદર સ્ટેજ છે, એના ખેલાડીઓ એની કદકાઠી